તો ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે માછીમારી સિઝન દરમિયાન જોવા મળતી ધમાલ હવે થોડા સમય માટે થંભી જવાની છે। તો સોમનાથ, વેરાવળ, સુત્રાપાડા, ધામણેજ અને મૂળ દ્વારકા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં 1 જૂનથી માછીમારી પર પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યો છે। તો સરકારના નિયમ મુજબ 1 જૂનથી 31 જુલાઈ સુધી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ રહેશે, જ્યારે સુધારેલા નિયમો અનુસાર કેટલીક જગ્યાએ 15 ઓગસ્ટ સુધી કુલ 76 થી 79 દિવસ સુધી માછીમારી બંધ રહેશે। આ નિર્ણય મુખ્યત્વે માછલીઓના સંવર્ધન અને પ્રજનનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। તો રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને આ પ્રતિબંધ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। તો નિયમનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। જોકે આ પ્રતિબંધ દરમિયાન નોન મોટરાઇઝ નાની હોડીઓ અને પરંપરાગત માછીમારોને કેટલીક શરતો સાથે રાહત આપવામાં આવી છે। જય સોમનાથ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે। હું વેરાવળ સમસ્ત ખાડાસામાં પ્રમુખ છું અને સમગ્ર ગુજરાતનો માછીમાર સમાજનો હું પ્રમુખ છું। આજે જે બંદરની હાલત છે તમને થોડુંક લાંબુ જણાવવા માંગુ છું કે જ્યારે અમને બ્રેકવોટર બનાવવાનું આવે ત્યારે અગાઉની સરકારોમાં થોડા પૈસા આવતા હતા, 5 કરોડ અને 10 કરોડ। અત્યારે જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી આવી માંગે છે એના કરતાં ડબલ પૈસા મળે છે। તમે જોશો કે પોરબંદરથી લઈને જાફરાબાદ સુધી આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 થી 10,000 કરોડના કામ ચાલુ છે અને બીજા નવા કામની જે તૈયારી ચાલુ છે। દર વર્ષે અમારે વેરાવળ બંદરની વાત કરું, અત્યારે 300 કરોડ ઉપરનો પ્રોજેક્ટ ચાલુ છે। એ જ પ્રમાણે સુત્રાપાડા, માધવાર, ધામરેજ, જાફરાબાદ બધામાં પ્રોજેક્ટો ચાલુ છે। અને જે આપણે મચ્છીની વાત કરીએ, જે સિઝન અત્યારે 1 જૂનથી બંધ થઈ જવાની છે અમારે માછીમારોની સિઝન, જે સરકારના પરિપત્ર મુજબ, ત્યાર પછી માછીમારો 3 મહિના શું કરશે એ બધાનો પ્રશ્ન છે। અમારો પણ પ્રશ્ન એ જ છે કે ભાઈ બાકીના 3 મહિના માછીમારો શું કરશે। તો અમારી સરકારને પણ વિનંતી છે કે માછીમારો માટે જે સાઉથમાં જે 3 મહિના બંધ હોય સિઝન ત્યારે પેકેજ જાહેર કરે છે, એમ હરેક માછીમારોને ગુજરાત સરકાર પેકેજ જાહેર કરે અને કેન્દ્ર સરકારનો સહારો લઈને પેકેજ જાહેર કરે, હરેક માછીમારોને 3 મહિનાનું ભથ્થું અને એ રીતનું આપવામાં આવે તો માછીમારો થોડા સજ્જડ બનશે। કારણ કે છેલ્લા 5 થી 7 વર્ષથી ગુજરાતના માછીમારોની ખૂબ જ હાલત ખરાબ છે। વળીએ ઘરે તમે વર્ષમાં જોશો 5 થી 6 તુફાનો આવે છે, દર વર્ષે હમણાં આવે છે। તાવકેથી લઈને તમે જો અલગ કેટલી જાતના તુફાનો આવે। જ્યારે ગુજરાત સરકારની ગાઈડલાઈન આવે કે ભાઈ